नहीं कॉरिडोर के बाहर काम चल रहा है, उसका दिया है क्या किसी को? कोई खेडूत को दिया है पैसा? खेडूत को तो दबा ही रहे हो, अभी वो लोग को भी दबाओ। हाँ, तुम कॉरिडोर के बाहर काम कर रहे हो, उसका क्या है? तुम लोग यार दादागिरी वाला काम कर रहे हो, इधर आके ऊपर से किसानों को दबा रहे हो कि काम रहेगा काम रहेगा। साहेब आ कॉरिडोर ની બહાર નું તો બંધ કરાવો યાર સાહેબ, અમે કંટાળી ગયા છીએ હવે। અમે કાલ અમદાવાદ જઈએ, હું એને લેટર દીએ બરાબર, કોરિડોરની કામ બહાર હુકમ નથી કલેક્ટરનો બરાબર, અને તમે બધા એમ કહો કલેક્ટરનો હુકમ સર્વે નંબરનો હુકમ છે, પણ સાહેબ તમે એને કહી તો હમ ઓય કોન્ટ્રાક્ટર બંધ કરો ભાઈ। તમે મારી પાસે એવો હુકમ લેવો ને કલેક્ટર સાહેબ પાસે, આજે વચ્ચેથી બધું કટ ગમે કઢાઈ નાખો। કલેક્ટરનો હુકમ છે, આપણે આનું કોરિડોરનું ભાગનું હુકમ નથી ને ત્યાં પણ તમારી પાસે એવું છે સાહેબ, પણ કંપની કને કે એવું કે લખેલ છે? એ ઈનો વાલે સાહેબ કેવો શું કીધું કે મૌખિક હુકમ નથી મારો, મૌખિક ભાષા કોઈ જગ્યાએ બોલવાની ભાષા વાડે સાહેબ કંપની કને એવો હુકમ નથી ને કોરિડોરની બહાર કામ કરવાનો। કંપની કને એવો હુકમ હોય તો કંપની આપે અમને। તમે રોજ કંપનીવાળા તમે રોજ વાત કરો છો, એવું તો નથી કે તમે આજ વાત કરો છો, તમે છેલ્લા 115 દિવસથી કંપનીવાળા વાત કરો છો। કંપનીવાળા વાત કરી અમારા કે ડોક્યુમેન્ટ માંગે, ડોક્યુમેન્ટ આપ્યા, હવે અમે કંટાળે સાહેબ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે ડોક્યુમેન્ટ આપવાની, હજી એ નથી આપતા। અને અહીંયા તો બધા મજૂરો જ હોય, એની અંદર તમે જે ધડાધડ કરો એ તો મજૂરો જ હોય, મજૂરોને સાહેબ કોઈ નહીં, કોઈ વસ્તુ હોય નહીં, આ લોકો બધા મજૂરો છે। જ્યાં તમારે વ્યવસ્થિત જ્યાં રજૂઆત કરવાની છે તમે રજૂઆત કરતા નથી, તમે અહીંયા આવીને રજૂઆત કરો છો એક જ જગ્યાએ। જરૂર તમને ખબર છે કે અહીંયા કામ લડવાની રીતે તમને ખબર છે, તમને પોતાને ખબર છે કે અહીંયા અમે જે કામ બંધ કરાવવાના નથી, અને તમને ખબર છે કામ બંધ થવાનું નથી। જે જગ્યાએ તમે જે જગ્યાએ રજૂઆત કરો છો એ જગ્યાએ રજૂઆત વ્યવસ્થિત જગ્યાએ રજૂઆત કરો તો કામ બંધ થાય ને બધું બંધ થાય। તમને ખબર છે કે અહીંયા સ્થાનિક જગ્યાએ કામ બંધ નહીં થાય, તમને પોતાને ખબર છે સાહેબ। કોરિડોરની બહાર તો બંધ થવું જોઈએ ને કામ, એ તો ખોટું જ છે ને। નિયમ બહાર જાય છે હવે કંપનીવાળા, એના ઉપર કાંઈક એક્શન લ્યો। કોરિડોર છે ને સાહેબ, ઓલા થાંભલાથી આ થાંભલા કાંઈ વાંધો સાહેબ, પણ અહીંયા કને જો આ 33 મીટરનો આ લાકડું રહ્યો ને આ પોઈન્ટ છે, પછી આમ છે ને આમ 33 મીટરનો પોઈન્ટ આ છે સાહેબ, પણ એ જાય છે ને એ 150 મીટર લાંબો લઈ જાય છે। ના એ તો ન લઈ જવાય ને સાહેબ, એને એનું વળતર દેવું પછી કાં પછી નક્કી કરવું જોઈએ ખેડૂત ભેગે બેહીને। કલેક્ટર સાહેબ નક્કી નહીં કરે એનું વળતર ખેડૂત નક્કી કરશે। તમે મને લઈ જાઓ, હું જમદાન થાય તમે બિહારો ને કોઈ કંપનીવાળાને ભેગા લઈને કોઈ બિહારો તો ખરા તમે? તમને ખબર છે ભાઈ, તમે કંપની હારે ઓછામાં ઓછી 101 મીટિંગ કરી છે, તમને પોતાને બધી ખબર છે। અમારે કાંઈ ન કરવું હોય, તમારે કરવું, અમારે એમાં કાંઈ લેવા દેવા ન હોય સાહેબ। તમે જાણો ને કંપની જાણે, હજી તમે જાણો ને કંપની જાણે, તમે જાણો કંપની જાણે, અમારું કામ છે એ કામ ચાલુ રખાવાનું છે। તમે જાણો ને કંપની જાણે સાહેબ, તમે જાણો કંપનીવાળા સાહેબ ખેડૂતોને છે ને એમ જ કહે છે કે તમને દેશું, પણ આજ સુધી દેવાના નામે કાંઈ દીધું નથી હજી સુધી। ઉતાણીયાવાળો ભાઈ છે કીધવાનો કહે છે મને દઈ દો હું જાતો રહું, પણ એને હજી સુધી ફિગર નથી બતાવ્યો, બોલો એના ફિગરે કંપનીવાળો નક્કી કરી દેશે સાહેબ। પણ સાહેબ કંપની નક્કી ન કરે ને એ જમીન કંપનીની નથી, બરોબર? હા સાહેબ, છોટાઉડ તમે રોજ વિડીયો અપલોડ કરો, આજે કરો, એની કોઈ ના નથી, પણ તમે જે વાતચીત કરો છો ને એ શું ખોટી જગ્યાએ કરો છો, અને આના કારણે તમને સસ્તી પ્રસિદ્ધિ મળે છે। ના અમારે પ્રસિદ્ધિનો પ્રશ્ન નથી સાહેબ, ના 100% પ્રસિદ્ધિનો કોઈ પ્રશ્ન નથી। મારું કહેવાનું એમ છે કે તમે પોતે જાણો છો, અમે જાણીએ છીએ કે તમે કેટલી જગ્યાએ ક્યાં ક્યાં મિટિંગો કરી, અને બધાય જાણે છે, એટલે તમે એક વિડીયો અપલોડ કરવા માટે થઈ અને તમારી એક પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ, અને શું કહેવાય એના એક ઓલા શું કહે સાહેબ આપણે વ્યુઅર્સ તમારે વધારવા માટે થઈને તમે જે અપલોડ કરો છો ને એ બિનજરૂરી અને ગેરવ્યાજબી છે સાહેબ। વ્યુઅર્સ વધારવા હોય ને તો બીજા કેટલા કન્ટેન્ટ છે,
વ્યુઅર્સ વધારવા માટે બીજા જમાના દુનિયાભરના કન્ટેન્ટ મળે છે. કેટલા હિન્દી મૂવી અપલોડ થાય છે, બરોબર, કોઈ ઓબ્જેક્શન નથી આવતા. ત્યાં કરો ને ભાઈ. સાહેબ તો એ જ કહીએ છીએ કે અમે રજૂઆત જ્યાં જ્યાં કરી છે ઉમાંથી અમને કોઈ નિરાકરણ મળતું નથી. આજે કલેક્ટર સાહેબ પણ રજૂઆત કરી, કોઈ નિરાકરણ નથી મળ્યું, બરોબર. છેલ્લે મંત્રી સાહેબને મંત્રીમંડળને મળીએ ગાંધીનગરમાં, હું કાંઈ નિરાકરણ નથી આનો, તો અમારે ક્યાં રજૂઆત કરવાની? છેલ્લો ઓપ્શન તો એ જ બચે ને ખેડૂત કને, કે ખેડૂતના ખેતરમાં જઈને બેસે. ઉમાંથી એ આપશ્રી બારે કાઢો ખેડૂતોને. જે પણ કામ થતું હોય ને એ સરકારશ્રીની સૂચના મુજબ જ થતું હોય. સરકારશ્રીની સૂચના મુજબ કાંઈ પણ કામ ન થાય. સાહેબ સરકારશ્રીની સૂચના એ છે કે 67 મીટરનો કોરિડોર સરકારશ્રીએ લખી દીધો છે. સરકાર એની બહાર ન જાય સર. સાહેબ લખીને દીધો છે 67 મીટરનો કોરિડોર. બોલાવો કંપનીવાળાને બોલાવી લો, એમની પાસે કાંઈ હુકમ હોય 67 મીટરની બહારનું કામ કરવાનો તો બતાવી દો અમને, અમે એક્સેપ્ટ કરીએ છીએ. તો એની બહાર ક્યાં કાંઈ કામ કરે? આ શું છે? આ ક્યાં ગયો? એ કોરિડોરની બહાર નથી ગયો. આ થાંભલા ક્યાં પડ્યા સાહેબ? આ માલ બધો ક્યાં પડ્યો? આ ગાડીઓ ક્યાં પડી છે કંપનીવાળાની? આ ટેન્ટ બાંધે છે. આ જોઈ લો ને સાહેબ, તમે જોઈ લો આ વસ્તુ છે. આખું કોરિડોરની બહાર ત્યારે કહેતા આવીએ ને અમે, એમને એમ ન કહેતા આવીએ ને. માપણીએ કરાવેલી હતી, અહીંયા કને વ્હાઇટ માર્કિંગ કરી ગયા હતા કંપનીવાળા. અહીંયા કને આવડી કપચીઓ નાખી દીધી છે. શું બગાડ કોણ ભોગવશે આનો? કંપની ભોગવવાની છે નહીં આ બગાડ. લઈ જાઓ.